કરી દેશું। અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે ઉપર આવી રીતે। ને આપણે આમાં સાદું ભરત કરવાનું છે। જો અહીંયાથી સોય નાખવાની છે। આપણે અલગ અલગ બધી ડિઝાઇનના પાન કરવાના છે। આપણે પહેલાં સાદા ભરતનું પાન કરીશું। જો અહીંયાથી સોય નાખવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે। આપણે ખજૂરી પાન અલગ અલગ બધી ડિઝાઇનના પાન કરશું। કચ્છી પાન, કાશ્મીરી પાન। હવે આવી રીતના સાદા ભરતમાં જો અહીંયાથી ટાંકો લીધો તો હવે પાછો અહીંયાથી ટાંકો લેશું। અહીંયા ટાંકો લઈ અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। જો આવી રીતના દોરો તમારે પણ થાય તો જરાક પાછો દોરો ખેંચી લેવાનો અને સરખો કરી લેવાનો। જો આવી રીતના સોયની મદદથી પણ તમે ઊંચો કરી લો દોરો થોડોક ને સરખો કરી લેવાનો। આપણે એકાદો ત્રાગડો ખેંચાણો હોય એ સરખો થઈ જાય। અને પાછું અહીંયાથી સોય નાખવાની આવી રીતે અને દોરો ખેંચી લેવાનો। આપણે પાનની ડિઝાઇન દોરેલી છે એની ઉપર જ આપણે હાલવાનું છે આવી રીતે। આપણે પાનનો આકાર આપેલો છે એવી જ રીતના હાલતું જવાનું છે અને ભરતું જવાનું છે। અહીંયાથી લઈ અને આવી રીતે અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે। આવી રીતે ડિઝાઇન દોરેલી છે એની ઉપર જ ઊભું સોય રાખતું જવાનું છે। આપણે સાદું ભરત કરીએ છીએ। સાદું ભરત આવી રીતે કરવાનું। આપણે બહુ બધા સાદા ભરતના વિડીયો ચેનલમાં છે તે તમે જોઈને શીખી શકો। આપણે નવી નવી ડિઝાઇનો આવતી રહેશે। બહુ ખેંચી લો તો કાપડ સકોડાઈ જાય એટલા માટે હળવા હાથેથી ખેંચવાનું, બહુ જોરથી નહીં ખેંચવાનું। ગમે એ વર્ક કરતા હો તમે, કાચ ગૂંથતા હો કે બીજું સાદું ભરત કરતા હો, કચ્છી ભરત કરતા હો, બાવળિયા વર્ક કરતા હો, બધું વર્ક કરતા હો તો બહુ જોરથી આપણે ખેંચવાનું નહીં। આમ હાથની મદદથી હળવેકથી જ ખેંચવાનું। વધારે જોરથી ખેંચી લેશો તો કાપડ ભેગું થઈ જશે, એનું ખાસ ધ્યાન રાખવાનું। આવી માહિતી હું વચ્ચે વચ્ચે આપતી હોઉં એટલા માટે જ આખો વિડીયો જોવાનું કહું। જો આપણે સાદા ભરતનું પાન પૂરું થઈ ગયું છે। અહીંયા નીચે સોય કાઢી નાખીશું। જો આપણું આખું પાન એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। આપણે હળવેકથી ખેંચવાનું છે, બહુ જોરથી નથી ખેંચવાનું। જો કેવું સરસ પાન ભરાઈ ગયું છે। હવે આપણે કચ્છી પાન ભરશું, કાશ્મીરી। અહીંયાથી આપણે આ પાન કાશ્મીરી ભરશું આવી રીતે। અહીંયાથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે કાશ્મીરી, અને અહીંયા વચ્ચે સોય નાખી દેશ। પાછી હું અહીંયા કાઢીશ। જો અહીંયા સોય કાઢી લીધી છે। હવે પાછી અહીંયા જ નાખવાની છે આ બાજુ, અને નીચેથી સોય ખેંચી લેવાની છે અને વચ્ચે સોય કાઢવાની છે। અહીંયા જે આપણે વચ્ચે ટાંકો લીધો છે ને આ સોય કાઢવાની છે આવી રીતે। અહીંયા સોય કાઢી અને ખેંચી લેવાનો છે દોરો। જો આપણો એક દોરો આગા પાછો રહી જાય તો આવી રીતના દોરો સરખો કરી લેવાનો અને પાછો ખેંચવાનો થોડોક, એટલે આપણો ટાંકો સરખો બેસી જાય। અને અહીંયા નાનો ટાંકો લઈ લેવાનો, નીચે સોય નાખી દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે। પાછી આ સાઈડ સોય કાઢવાની છે નીચેથી અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા નાખવાની છે, અહીંયાથી નીચે નાખી દેવાની છે અને વચ્ચે કાઢવાની છે। જ્યાં ટાંકો લીધો છે ત્યાં જ પાછી વચ્ચે અહીંયાથી કાઢી લીધી। આખો વિડીયો જોવાનો એટલા માટે જ કહું કે જો આવી રીતના હું અલગ અલગ બધું શીખવાડતી હોઉં એટલે તમે આખો વિડીયો જોવો તો તમને સમજાય। મેં પહેલાં એમ કીધું હું સાદા પાન કરું છું તો તમને એમ થાય કે બધા સાદા ભરતના પાન છે, સાદું ભરત તો આપને આવડે છે, પણ હું આમાં બધું અલગ અલગ શીખવાડતી હોઉં એટલા માટે હું પહેલેથી જ કહી દઉં કે આખો વિડીયો જોજો। આખો વિડીયો જોજો તો તમને સમજાય ને વધુમાં વધુ શેર કરી દેવાનો, જેથી કરીને બધા સુધી આપણા વિડીયો પહોંચે અને એમને પણ આવું નવું નવું ભરતકામ શીખવા મળે। ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અહીંયા આપણે વચ્ચે કાઢી લેવાનું છે। આવા અલગ અલગ નવી નવી ડિઝાઇનના પાન હું શીખવાડતી હોઉં। કેવું સરસ પાન થાય છે આપણું। અહીંયાથી લઈ અને ખેંચી લીધું। પાછું આ બાજુ કાઢી
અને અહીંયા સોય કાઢી લેવાની છે. વચ્ચે પાછી કાઢવાની. એનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ક્યાં સોય કાઢવાની છે, કેવી રીતના હાલે છે, એ બધું વિસ્તારથી શીખવાડતી હોવ એટલે ધ્યાનથી જોવાનું. અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો. અને તમારે કમેન્ટ કરી દેવાની કે કમેન્ટ કરી જો કે તમને કેવું લાગે છે. અહીંયાથી સોય નાખી અને આવી રીતના ખેંચી. તમારાથી જેટલી બને એટલી મદદ કરજો. વિડીયોમાં બધી લિંક આપેલી જ છે. વધુમાં વધુ શેર કરજો. આવી રીતે તમે બધા વધુમાં વધુ શેર કરો છો જેથી કરીને આપણી સાથે ઘણા લોકો જોડાઈ ગયા છે. હજી વધુમાં વધુ લોકો જોડાય એવી હું આશા કરું છું. જો આવી રીતના હવે આપણે આ ખજૂરી પાન બનાવ્યું છે એવું જ આપણે અહીંયા સામે બનાવવાનું છે. ખજૂરી પાન અહીંયાથી આપણે સોય લીધી, અહીંયાથી ટાંકો લીધો અને અહીંયા કાઢવાની છે આવી રીતે. અને પછી પાછી અહીંયાથી નાખવાની છે અને આ બાજુ કાઢવાની છે. જો આમાં હું સોય હાંકું છું એની ઉપર તમારે ધ્યાન રાખવાનું કે કેવી રીતના નાખે છે સોય. પાછું અહીંયા નાખી ને અહીંયા કાઢવાની છે આ બાજુ. એકવાર આ બાજુ અને એકવાર આ બાજુ, બંને બાજુ હાલતું જવાનું છે આવી રીતે. અહીંયા નાખી પાછી અને અહીંયા કાઢવાની છે. જો ડિઝાઇન દોરેલી છે આપણે બધા પાનની, એટલે તમને જરાક શેપ આમ તેમ થતો હોય તો આપણે આપણી જાતે કરી લેવાનો. દોરવામાં જરાક આડો આવડું થયું હોય તો આપણે આપણી જાતે હાલી લેવાનું કે આપણે અહીંયા ઉપરનો ટાંકો અહીંયા છે તો આપણે નીચેનો ટાંકો અહીંયા જ આવવો જોઈએ. એનું ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા આપણે સહેજ આવી રીતના દોરો ઓલો થઈ ગયો છે તો આમ ઊંચું કરી લેશું અને પછી દોરો ખેંચવાનો હાથથી, એટલે આપણા બધા દોરા એક સરખા મળી જાય. આપણે ભરત કામ કરતા હોય તો દોરો જરાક આમ તેમ સોયમાં આપણે ખેંચવામાં જરાક એકાદો ત્રાગડો આગો પાછો થઈ જાય એટલે એને પહેલાં આપણે સરખા કરી લેવાના. જો અહીંયા સોય નાખીશું અને આવી રીતના નીચે કાઢી લેશું. અહીંયા નાખી દઈશું એટલે આપણું પાન પૂરું થઈ જશે. જો આ પાન પણ કેવું સરસ લાગે છે. હવે આપણે સાદા ભરતનું પાન કરીશું એક. અહીંયાથી સાદું ભરત આવી રીતે કરવાનું છે. જો આપણે આ લીટી દોરેલી છે એના ઉપર જ હાલવાનું છે ઊભી સોય રાખીને. અહીંયા સાદું ભરત સાવ સહેલું છે શીખવું. જો આવી રીતના આમ સોય નાખી અને એકવાર આ બાજુ નાખવાની છે, એકવાર અહીંયા નાખી અને એકવાર આ બાજુ નાખી. બંને બાજુ સોય ઊભી રાખી અને હાલતું જવાનું છે આવી રીતે. અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. હવે પાછું આ બાજુ સોય નાખવાની અને અહીંયા સોય નાખી આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે. અને અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે. જો અહીંયા દોરો ખેંચી લીધો. જો કેવું સરસ આપણું સાદું ભરતનું પાન પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ કાશ્મીરી વર્ક કરશું. અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેશું. કાશ્મીરીમાં આપણે પેલો ટાંકો તો આવી રીતના લઈ લીધો અને બીજો ટાંકો અહીંયાથી લેવાનો છે વચ્ચેથી ને દોરો ખેંચી લીધો. હવે પાછો આવલામાં આપણે સાદામાં આમ ઊભી સોય નાખતા, આમાં આપણે આમ આડી સોય નાખવાની છે. આવી રીતે આડી સોય રાખી અને ટાંકો લેવાનો છે. હવે વચ્ચેથી થોડીક જગ્યા રાખી અને ટાંકો લઈ લેવાનો છે આવી રીતે. આડી સોય રાખીને ટાંકા લેતા જવાના છે. જો અહીંયા ટાંકો લીધો અને અહીંયા લીધો. આવી રીતે આ કાશ્મીરી પાન થશે.
બધું વર્ક તમે ધ્યાનથી જોવો તો સાવ સહેલું જ છે, એટલે ધ્યાનથી જોવાનું. આપણે જો હવે થર્ડ કરવાનું છે. થર્ડને આપણે સોય પરોવી લીધી છે અને દોરો કોફી કલરનો લઈ લીધો છે. અહીંયાથી આપણે શરૂ કરીશું. જો અહીંયા આપણે સોય કાઢીશું. અહીંયા દોરો ખેંચી લીધો અને આપણે આ જે અત્યારે લાઈન દોરેલી છે એની ઉપર પહેલા આપણે ટાંકા લેશું. અહીંયા સોય નાખી અને દોરો નીચે ખેંચી લેશું આવી રીતે, અને પાછી એટલે અહીંયા નાખીશું અને દોરો ખેંચી લેવાનો છે. આવી રીતે આપણે ટાંકા લેતા જવાના છે અને આખું થડ કરવાનું છે. પછી આ બાજુ સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. જો આપણે અહીંયાથી શરૂઆત કરી હતી, આખો આપણે રાઉન્ડ કરી લીધો છે, અહીંયા પહોંચી ગયા છે. હવે આપણે આવી રીતના ફરતા જો ટાંકા લીધા છે આપણે થડમાં, હજી વચ્ચે પણ આપણે લેવાના છે. અહીંયાથી અહીંયા સોય નાખી દેવાની એટલે ટાંકો ભેગો થતો જાય અને એક સરખી સીધી લાઈન થતી જાય. જો આવી રીતે અહીંયા સોય નાખી દેશું એટલે ને દોરો ખેંચી લેવાનો અને અહીંયા નાખી દેવાની, એકદમ સરખી લાઈન થતી જાય. હવે અહીંયા સોય કાઢી નાખીશું અને અહીંયા સુધી લેશું. અહીંયા ઉપર અણી સુધી લઈ લેવાની આવી રીતે, અને પાછી આ બાજુ નાખી દેવાની અને દોરો ખેંચી લેવાનો નીચેથી. હવે પાછી અહીંયા જ કાઢી લેવાની છે અણીએ એક સેટ આવી રીતે, અને અહીંયા વચ્ચોવચ નાખી દેવાની, દોરો ખેંચી લેવાનો. આવી રીતે આપણે આખું થડ પૂરું કરવાનું છે. જો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા વિડીયો ચેનલમાં આવતા રહેશે. વોલપીસના, તોરણના, બાવળિયા વર્ક, સાદું વર્ક, બધા વર્કના તોરણ તમે કરી શકો એવી બધી અલગ અલગ ડિઝાઇનો ચેનલમાં છે જ તે. વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધે વિડીયો શેર કરજો. અહીંયાથી સોય નાખી અને સીધો ટાંકો અહીંયા નાખી દેવાની સોય. કેવું સરસ આપણું થડ તૈયાર થઈ ગયું છે. જો અહીંયા આપણે આ છેલ્લો ટાંકો લેશું એટલે આખું થડ ફરતી બોર્ડર થડની થઈ જશે. જે આપણે ડાળું કરવાની છે, થડમાં વચ્ચે કરવાનું છે, જો ફરતી બોર્ડર બંધાઈ ગઈ છે. હવે આમાં આવી જ રીતે આખા થડમાં ટાંકા લઈ લેવાના છે.